નમસ્તે મિત્રો, શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક લોકોનું ઘર હંમેશા સ્વચ્છ, સજાવેલું અને શાંત કેમ લાગે છે? એવું નથી કે તેમના ઘરમાં કામ ઓછું હોય છે અથવા તો તેમની પાસે એક્સ્ટ્રા ટાઈમ હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે તેમની પાસે કેટલીક નાની નાની આદતો હોય છે જે તેઓ દરરોજ વિચાર્યા વિના ફોલો કરે છે. આપણામાંથી મોટાભાગના લોકો શું કરે છે? જ્યારે ઘર ખૂબ ગંદુ થઈ જાય છે ત્યારે જ એક દિવસ આખું સાફ કરીએ છીએ અને પછી થોડા જ દિવસોમાં પાછી એ જ હાલત થઈ જાય છે. પરંતુ જે લોકો હંમેશા ઘર સાફ રાખે છે તેઓ એક દિવસની મહેનત પર નહીં પણ રોજની નાની નાની આદતો પર ભરોસો કરે છે. અને સાચું માનો, ઘર સાફ રાખવું કોઈ મોટી સ્કિલ નથી, આ બસ સાચી આદતોની રમત છે. તો આજના આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું એવી સિમ્પલ અને પ્રેક્ટિકલ આદતો જે જો તમે તમારી ડેલી લાઈફમાં ઉમેરી લીધી તો તમારું ઘર પણ હંમેશા ક્લીન, ઓર્ગેનાઇઝ અને પોઝિટિવ ફીલ આપશે. તો ચાલો શરૂ કરીએ. રાત્રે 10-15 મિનિટ ઘરને સેટ કરવું. હંમેશા સાફ રહેતા ઘરની સૌથી પહેલી અને સૌથી પાવરફુલ આદત આ જ હોય છે. દિવસભર આપણે ગમે તેટલું મેનેજ કરીએ, બાળકો રમશે, રસોડામાં કામ થશે, વસ્તુઓ આમ તેમ થવી બિલકુલ સામાન્ય છે. પરંતુ ફરક અહીં આવે છે કે રાત્રે તમે એ દિવસને કેવી રીતે પૂરો કરો છો. મોટાભાગના લોકો થાકીને વિચારે છે કે કાલે સવારે જોઈશું, અને પછી બીજી સવારે એ જ વેરવિખેર ઘર જોઈને દિવસ શરૂ થતાં પહેલાં જ થાક અનુભવાય છે. તેથી બસ એક નાનો નિયમ બનાવી લો. સૂતા પહેલાં 10-15 મિનિટ ઘરને આપો. કોઈ ડીપ ક્લિનિંગ નહીં, કોઈ વધારાની મહેનત નહીં. જે વસ્તુઓ આમ તેમ પડી છે તેને તેની જગ્યાએ મૂકી દો. સોફા ઠીક કરી દો, ટેબલ ક્લિયર કરી દો અને કિચન થોડું સેટ કરી દો. પરિણામે જ્યારે તમે સવારે ઉઠશો ત્યારે તમારું ઘર એકદમ વ્યવસ્થિત અને સાફ હશે તો તમારું મન આપોઆપ હળવું લાગશે અને કામ કરવાની એનર્જી આવશે. સવારનું પ્લાનિંગ રાત્રે જ કરો. સવારનો સમય સૌથી વધુ હેક્ટિક હોય છે. નાસ્તો શું બનાવવો, બાળકોનું ટિફિન શું હશે, કયું કામ પહેલાં કરવું, જો આ બધું સવારે જ નક્કી કરવું પડે તો મગજ પહેલેથી સ્ટ્રેસમાં આવી જાય છે. તેથી એક સ્માર્ટ સ્ટેપ લો અને રાત્રે સૂતા પહેલાં જ ડિસાઇડ કરી લો. જો શક્ય હોય તો થોડું પ્રિપરેશન કરી લો, જેમ કે શાકભાજી કાપીને રાખી દીધી, લોટ બાંધી દીધો અથવા તો સામાન કાઢીને રેડી રાખી દીધો. સવારે ઉઠતાં જ તમારે વિચારવું નહીં પડે, બસ ફોલો કરવાનું રહેશે. કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ ગભરામણ નહીં. ઘર પણ વધારે ઓર્ગેનાઇઝ રહેશે. ઘર ગંદુ કેવી રીતે થાય છે? શું માત્ર ધૂળ? પણ જ્યારે વસ્તુઓ પોતાની જગ્યાએ નથી હોતી. ચા બનાવીને કપ ટેબલ પર છોડી દીધો, કપડાં કાઢીને બેડ પર જ છોડી દીધા. ધીમે ધીમે આ જ નાની નાની વસ્તુઓ ભેગી થઈને આખું ઘર વેરવિખેર લાગવા માંડે છે. ઉપયોગ કરો અને તરત રિટર્ન કરો. જે વસ્તુ તમને વાપરી છે, કામ પૂરું થતાં જ તેની જગ્યાએ પાછી મૂકી દો. આ નાની આદત તમારા ઘરને 50% સુધી ઓટોમેટિકલી ઓર્ગેનાઇઝ રાખી શકે છે. ઘરને સાફ રાખવું મુશ્કેલ નથી, તેને વિખેરાતું રોકવું સરળ છે. કપડાનું કામ એવું છે કે જો એક દિવસ ટળી ગયું તો બીજા દિવસે ડબલ થઈ જાય છે. આપણે વિચારીએ છીએ કે વીકેન્ડમાં બધું એકસાથે કરી લઈશું, પછી અડધો દિવસ વોશિંગ મશીનમાં અને અડધો દિવસ કપડાં સુકવવામાં અને ફોલ્ડ કરવામાં જતો રહે છે. કપડાંને ભેગા ન થવા દો. રોજ થોડું થોડું વોશ કરો. 2 દિવસનો લોડ અથવા ડેઇલી ક્વિક વોશ. વીકેન્ડ લગભગ ફ્રી રહેશે. કપડાંનો ઢગલો ક્યારેય મોટો નહીં થાય અને તમને એવું ભારે ફિલિંગ નહીં આવે કે આટલું બધું કામ બાકી છે. રોજ એક રૂમની 5 મિનિટ ડીપ ક્લિનિંગ. ડીપ ક્લિનિંગ સાંભળતા જ મગજમાં આવે છે કે આખો દિવસ લાગી જશે, બહુ મહેનત કરવી પડશે. પરંતુ અસલી સ્માર્ટ રીત એ છે કે એકસાથે બધું નથી કરવાનું. રોજ માત્ર 5 મિનિટ એક નાના હિસ્સાને આપો. જેમ કે આજે એક રૂમના ઝાડા સાફ કરી લીધા, કાલે બીજા રૂમના, પરમ દિવસે કબાટની એક છાજલી, તેના પછીના દિવસે કિચનનો એક ખૂણો. તમને ક્યારેય આખું ઘર ડીપ ક્લીન કરવાનું છે એવું ભારણ લાગશે જ નહીં. ઘર ધીમે ધીમે પહેલેથી જ ક્લીન થતું રહેશે. એક જ જગ્યાના નાના નાના કામ એકસાથે કરો. જો કિચનમાં છો તો માત્ર જમવાનું બનાવીને બહાર ન નીકળો. સાથે પ્લેટફોર્મ સાફ કરી દો, સિંક ધોઈ લો, કંઈક ઢોળાયું હોય તો તરત જ સાફ કરી દો. તમારી એનર્જી બચશે અને તમને વારંવાર આમ તેમ દોડવું નહીં પડે. આપણે ઘણીવાર કામ શરૂ કરી દઈએ છીએ પણ તેને પૂરું નથી કરતા. મિક્સર યુઝ કર્યું પણ વિચાર્યું કે પછી સાફ કરીશું. પછી એકસાથે એટલું બધું ભેગું થઈ જાય છે કે કરવાનું મન જ ના થાય. કામ શરૂ કર્યું છે તો ફિનિશ પણ ત્યાં જ કરવાનું છે. મિક્સર વાપર્યું તો તરત ધોઈને મૂકી દીધું. પ્લેટફોર્મ ગંદુ થયું તો તે વખતે લૂછી દેવાનું. ગંદકી ભેગી જ નહીં થાય. નાના નાના પૂરા કરેલા કામ મોટા બોજ બનતા બચાવી લે છે. ઘરમાં કેટલીક જગ્યાઓ એવી હોય છે જે સૌથી પહેલાં નજરમાં આવે છે, જેમ કે કિચન, સ્લેબ, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, સ્ટડી ટેબલ. જો આ જગ્યાઓ ગંદી હોય તો આખું ઘર મેસી લાગે છે. દરેક કામ પછી બસ 2 મિનિટ આપો અને સ્લેબ લૂછી લો, ટેબલ ક્લિયર કરી દો. ઘર પહેલેથી જ ક્લીન લાગશે અને આ નાની ટ્રીક તમારા ઘરને હંમેશા પ્રેઝન્ટેબલ રાખે છે. ઘરને સાફ રાખવું કોઈ મોટું કામ નથી, બસ નાની નાની આદતોની રમત છે. જ્યારે કામ આપોઆપ સરળ થઈ જાય છે અને જિંદગી પણ થોડી હળવી લાગવા માંડે.
તો મિત્રો, તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો.